નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન જે છે એનું વ્રત પ્રકાશનનું પ્રશ્નપત્ર જે 1 છે બરાબર છે, એ જોઈ ચૂકેલા છે. એનું સેક્શન A. તો આજે વિદ્યાર્થી મિત્રો સેક્શન B સ્ટાર્ટ કરી રહ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ, પરંતુ એના પહેલાં જ જો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવી જ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તમે તૈયારી કરતા રહેજો, બરાબર છે, સમજીને. અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ગમે તો લાઈક પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ એટલે શું? તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે, બરાબર છે, તે તાપમાનને તેનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ કહે છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને પછી જે બાષ્પીભવન, તો ઉત્કલન બિંદુ જે છે એનાથી ઓછા તાપમાને પ્રવાહીનું શેમાં રૂપાંતરણ થઈ જાય? વાયુમાં રૂપાંતરણ થઈ જવાની જે ઘટના છે, ક્રિયા છે, એને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને દર વખતે કીધેલું છે કે દર વખતે હું તમને થોડુંક એક્સ્ટ્રા પણ કહીશ. તો ઘનતા, વિદ્યાર્થી મિત્રો, ઘનતાની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ, બરાબર છે. તો ખાસ ઘનતાની વ્યાખ્યા કરજો. પદાર્થના પ્રતિ એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તેની ઘનતા કહેવાય છે, ઘનતા કહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે બીજું પણ કહી શકો છો. ઘનતા એટલે કોનો ગુણોત્તર? તમે આવી વ્યાખ્યા લખી શકો, દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. એટલે ઘનતાના આધારિત દાખલા પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એટલે ઘનતા જે છે એને ખાસ તમે તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. એના આધારિત દાખલા પણ પૂછાઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, 26મો પ્રશ્ન છે. એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે 32 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે છે, ત્યારે 36 ગ્રામ પાણી પ્રાપ્ત થાય છે અને પાણી પ્રાપ્ત કરે છે. જો તે 64 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે તો તે કેટલા ગ્રામ પાણી પ્રાપ્ત કરશે? જો એક સમજવા જેવી વસ્તુ છે, 4 ગ્રામ હાઇડ્રોજન જે છે એનું પ્રમાણ નિશ્ચિત જ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઓક્સિજન જે છે બમણું થઈ રહ્યું છે. ઓકે, તો કેટલા ગ્રામ પાણી પ્રાપ્ત થશે એ આપણે વિચારવાનું છે. રાસાયણિક સૌગીકરણ જે છે એનો કયો નિયમ બરાબર તમારા જવાબનું સમર્થન કરે છે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ઓક્સિજન જે છે એમાં હાઇડ્રોજનનું દહન થાય વિદ્યાર્થી મિત્રો. તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય તો શું બની રહ્યું છે? પાણી બની રહ્યું છે. પરંતુ સંતુલિત નથી આ વસ્તુ. જુઓ, હાઇડ્રોજન 2 છે, પણ ઓક્સિજન અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તો અહીંયા જે સમીકરણ જે હતું એની અંદર વિદ્યાર્થી મિત્રો જો 2 વડે ગુણીએ તો હાઇડ્રોજન 4 થઈ ગયા અને ઓક્સિજન 2 થઈ ગયા. એટલે હાઇડ્રોજનને આપણે 2 વડે ગુણવા પડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા H2 બરાબર છે. એટલે આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2 મોલ હાઇડ્રોજન થઈ ગયો, 1 મોલ ઓક્સિજન થયો અને 2 વડે ગુણેલા છે એટલે 2 મોલ શું ઉત્પન્ન થયું? પાણી ઉત્પન્ન થયું, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે આના મોલ પ્રમાણે ગ્રામ ગણીએ, બરાબર છે. તો શું થશે? અહીંયા 4 ગ્રામ, બરાબર છે, અહીંયા 32 ગ્રામ અને અહીંયા 36 ગ્રામ. અહીંયા જુઓ, વિચાર કરો, હાઇડ્રોજન 1 U, બરાબર છે. એના પ્રમાણે અહીંયા 2 હાઇડ્રોજન છે અને બીજા 2 વડે ગુણ્યા એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. એટલે 4 ગ્રામ તરીકે આપણે વિચારી લીધું, બરાબર છે. તો એનામાં 32 ગ્રામ શું કર્યો છે? ઓક્સિજન એમાં ઉમેરેલો છે. ઇન શોર્ટ, તો 4 અને 32 તો ટોટલ 36 ગ્રામ એનું વજન રહેશે, બરાબર છે, દળ રહેશે, બરાબર છે. તો 4 ગ્રામ અહીંયા લખ્યું છે, જો 32 ગ્રામ ઓક્સિજન, 4 ગ્રામ હાઇડ્રોજન, તો 36 ગ્રામ પાણી દેખાઈ જાય છે તમને, બરાબર છે. દળનો નિશ્ચિતતાનો નિયમ શું કહે છે? કે ભાઈ દળ કદી બદલાય નહીં, દળ એટલું ને એટલું જ રહેશે, બરાબર છે. હવે આગળ વધીએ. તો આ વાક્ય રચના પ્રમાણે સમીકરણ પરથી કહી શકાય કે 32 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે તો 36 ગ્રામ પાણી મળે છે. આમ 64 ગ્રામ જો તમે ઓક્સિજનનું જે 4 ગ્રામ હાઇડ્રોજનની હાજરીમાં બાળો તો પણ 36 ગ્રામ જ પાણી પ્રાપ્ત થશે. કેમ? કારણ કે
અહીં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનું પ્રમાણ બદલાયેલું નથી, એ પ્રમાણ એનું એ જ રહેલું છે. અને આ જવાબ શું કહે છે? નિશ્ચિત પ્રમાણના નિયમનું સમર્થન કરે છે. તો તમારું પ્રમાણ ભલે ના 36 ગ્રામ તમારે ડબલ કરી નાખ્યું, તો સામે આ ડબલ કર્યું હોત ને તો જ મેળ પડત. બધું ડબલ કરવું પડે એ પ્રમાણે, બરોબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વાક્ય રચના ઉપર આધારિત પ્રશ્ન હતો. ઓકે, અને થોડુંક લોજિક લગાડવાનું હતું. તો નિશ્ચિત પ્રમાણના નિયમનું શું કરે છે? સમર્થન કરે છે આ પ્રશ્ન, બરોબર. તો આ રીતે તમે જવાબ લખો, તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન આપણને એવું આપેલું કે HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. H એક એટોમિક માસ યુનિટ છે, એક U, N 14 U છે અને O જે છે 16 U છે. આપણે આનું શું આણ્વીય દળ મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો HNO3 ની અંદર પહેલા H છે એક વાર, પછી એકવાર N છે, અને ઓક્સિજન કેટલી વાર છે? 3 વાર છે. તો 1 ગુણ્યા Hનું પરમાણુ દળ, પરમાણુ ભેગા થઈને અણુ બનાવી રહ્યો છે એટલે પરમાણુ દળ જ લઈશું. આ બધા પરમાણુ દળ છે, બરોબર છે. 1 ગુણ્યા Hનું પરમાણુ દળ, 1 ગુણ્યા Nનું પરમાણુ દળ અને 3 ગુણ્યા Oનું પરમાણુ દળ. તો 1 ગુણ્યા Hનું પરમાણુ દળ 1 છે એટલે 1 ગુણ્યા 1 લખ્યા વિદ્યાર્થી મિત્રો. Nનું શું છે? 14 છે એટલે 1 ગુણ્યા 14 લખ્યા. અને ઓનું શું છે? 16 છે એટલે 3 ગુણ્યા શું લખ્યા? 16 લખ્યા વિદ્યાર્થી મિત્રો. અને યુ તો લખવું પડે, એકમ તો લખવો પડે. 1 એકા 1, 14 એકા 14, 16 તરી 48. આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો 63 યુ આવે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જરૂરી નથી કે આ બેઠો દાખલો જ પૂછે વિદ્યાર્થી મિત્રો, પણ તમને ખબર હોય છે કે આ રીતે ગણતરી કરવાની છે. તો તમારા માટે બીજા થોડા દાખલા મૂકેલા છે, તમારે આ રીતે ગણવાના છે. તો જો NH3માં NH તો અહીંથી મળી ગયા, CH3OHમાં H અને O તો અહીંથી મળી જશે. C જોઈશે, એ C હું તમને કહું છું. અને H2માં H અને O પણ છે અહીંયા. C2H5OHમાં HO અહીંથી મળી જશે. અને રહ્યું શું આપણા જોડે? C. તો Cની વેલ્યુ મેં તમને કહી દીધી. C માટે શું લેવાનું? 12 લેવાનું. આટલા 4 દાખલા કરજો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આવી રીતનો દાખલો પૂછાશે જ, બરોબર છે. તો આને તૈયાર કરજો વ્યવસ્થિત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારે રેફરન્સ લેવાનો અને એના પ્રમાણે આ 4 દાખલા તમારે ગણવાના છે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે દાખલાની અંદર. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગો લખો. તો પહેલો ઉપયોગ છે કેન્સરની સારવારમાં કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને બીજો ગોઈટર રોગ જે છે એની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સમસ્થાનિકોની વાત કરીએ તો તરત જ આપણે સમસ્થાનિકની વાત કરીએ, થોડીક સમસ્થાનિકની વ્યાખ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એવું પણ પૂછે કે સમસ્થાનિક એટલે શું અને તેના ઉદાહરણ આપો 2, એટલે કે તેનો ઉપયોગ દર્શાવો, ઉપયોગ જણાવો. તો સમસ્થાનિકની વ્યાખ્યા તમને આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સમસ્થાનિકોની વ્યાખ્યા હું તમને કહું છું. સમસ્થાનિકો તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સમસ્થાનિકોની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. તો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના શું સરખા હોય? પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. તેમના પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણ્વીય ક્રમાંક શું હોય? સરખા હોય, સમાન હોય. પરંતુ શું અલગ હોય? પરંતુ દળાંક, પરમાણ્વીય દળાંક અસમાન હોય, સરખા ન હોય. અસમાન હોય કાં તો સરખા ના હોય, અસમાન હોય તો તેમને શું કહેવાય? તો તેમને સમસ્થાનિકો કહેવાય, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સમસ્થાનિકોની વ્યાખ્યા ખ્યાલ આવ્યો કે નહીં? સમસ્થાનિકો કહેવાય, બરોબર છે. તમે ઉદાહરણમાં લો તો ઉદાહરણ તરીકે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. એક તો છે પ્રોટિયમ, બીજું છે ડ્યુટેરિયમ અને ત્રીજું છે ટ્રિટિયમ. બરાબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ એક એક્સ્ટ્રા પ્રશ્ન મેં તમને કીધો છે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આને પણ તમે સરસ રીતે તૈયાર કરજો કે ભાઈ સમસ્થાનિકો એટલે શું અને તેનું એક ઉદાહરણ આપો.
બરાબર છે. અને આખો પ્રશ્ન પૂછવો હોય તો 3 માર્કમાં પૂછી શકે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે 29મો. અન્નવાહક પેશીના ઘટકો જણાવો. તો અન્નવાહક પેશીના 4 ઘટકો છે: ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. તો વિદ્યાર્થી મિત્રો આવો જ પ્રશ્ન જલવાહક પેશી માટે પણ પૂછી શકે કે જલવાહક પેશીના ઘટકો જણાવો. તો જલવાહક પેશીના ઘટકો કયા થાય કહો ચલો. તો જલવાહક પેશી જે છે એમાં પહેલો ઘટક શું થશે વિદ્યાર્થી મિત્રો? જલવાહિનીકી થશે. શું થશે? જલવાહિનીકી. બરોબર છે. બીજો ઘટક થશે જલવાહિની પોતે. બરોબર છે, જલવાહિની. ઓકે. ત્રીજો ઘટક થશે વિદ્યાર્થી મિત્રો જલવાહક મૃદુતક. જલવાહક મૃદુતક. અને ચોથું થશે જલવાહક તંતુઓ. જલવાહક તંતુઓ. તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક્સ્ટ્રા પ્રશ્નો પણ સાથે સાથે કહીશ, તમે એ પણ તૈયાર કરજો. માત્ર આપેલા પ્રશ્નો તૈયાર ના કરતા. બરોબર છે. ઓકે. જેથી આપણે આપણી પરફેક્ટ તૈયારી થાય. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 30મો પ્રશ્ન છે: નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. મોસ્ટ આઈએમપી છે, પણ પરીક્ષામાં તમારે જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ પણ પૂછાઈ શકે, પણ એ તો આકૃતિમાં નામ નિર્દેશન જ પૂછ્યું છે. પણ આકૃતિ થોડી દોરીને તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સારું રહેશે. કે તમને પૂછે 3 માર્કના પ્રશ્નમાં ચેતાકોષની આકૃતિ દોરો, તો આકૃતિ ચેતાકોષની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતા શરૂ કરીએ. આપણે આકૃતિમાં નામ નિર્દેશન નથી કરવાનું. આપણે શું કરવાનું? દાખલા કે 30મો પ્રશ્ન પૂછાયો તો આપણે પરીક્ષામાં આવું લખવાનું જવાબ 30. બરોબર છે. અને એના ભાગો ABCD કરીને તમારે લખી નાખવાના. તો એ જે છે શું છે વિદ્યાર્થી મિત્રો? કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. બરોબર છે. ચલો બી જે છે શું છે વિદ્યાર્થી મિત્રો? બી એ અક્ષતંતુ છે. શું છે? અક્ષતંતુ છે. અક્ષતંતુ. સી શું છે? સી જે છે શિખાતંતુ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? શિખાતંતુ. અને ડી જે છે શું છે? ચેતાંત. ચેતાતંતુ નહીં, ચેતાંત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો કે તમે આ રીતે જવાબ લખશો તો પૂરેપૂરા તમને 2 ગુણ પ્રાપ્ત થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આને વ્યવસ્થિત તૈયાર કરજો. આ ABCD આગળ પાછળ કરી શકે છે પરીક્ષામાં, એટલે ગોખી નહીં નાખવાનું કે એ એટલે કોષ કેન્દ્ર જ. એ અહીંયા આપ્યું, તમે શું કરશો? એ અહીંયા આપ્યું, શું કરશો? તમારે જોવાનું. તમને ખબર હોવું જોઈએ કે આને કોષ કેન્દ્ર કહેવાય. બરોબર છે. આને શું કહેવાય? અક્ષતંતુ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો. બરોબર છે. અને આ જે છે આને કોષ કાય કહેવાય. આખાને કોષ કાય કહેવાય. બરોબર છે. પણ આપણને પૂછ્યું નથી. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ ન આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે 10મા ધોરણમાં પણ હું આવી રીતના સોલ્યુશન કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. આ રીતે આપણે આગળ વધતા રહીશું. સરસ રીતના રિવિઝન કરતા રહીશું. ચેપ્ટર વાઇઝ રિવિઝન પણ આપણે 10મામાં કરવાના છે, ગણિતમાં અને વિજ્ઞાનમાં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન આપણને આપેલો છે કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ જણાવો. ભેદ જણાવો એટલે તફાવત જ પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. તો આપણે અંતર અને સ્થાનાંતરનો તફાવત લખવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો અહીંયા કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની જે કુલ લંબાઈ છે એને શું કહેવામાં આવે છે? અંતર કહે છે. જ્યારે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં, ધ્યાન રાખજો, ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહે છે? સ્થાનાંતર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો પ્રશ્ન છે, પણ આપણે 4 માર્ક 3 માર્ક બધી રીતે તૈયાર કરવાનો છે. એટલે બધા મુદ્દા આપણે તૈયાર કરવાના છે. આપણે નાના મુદ્દા તૈયાર ના કરશો. બરોબર છે. વ્યાખ્યા પણ આપણને આવડવી જોઈએ. કેમ કે તમને પૂછે અંતરની વ્યાખ્યા શું, તો જોડે જોડે આ પ્રશ્નને આધારે તમારે અંતરની વ્યાખ્યા પણ મોઢે થઈ જાય. બરોબર છે. અંતર વિશેનો પ્રશ્ન પણ મોઢે થઈ જાય. ઓકે. આગળ વધીએ. તે ગતિપથ પર આધાર રાખે છે? તે ગતિપથ પર આધાર રાખતું નથી. તે અદિશ રાશિ છે, તેને દિશા નથી. યા તો અહીંયા આવી જ દિશામાં છે, એટલે તે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરોબર છે. આમ જોઈએ તો આ 2 મુદ્દા લખો તો તમારે 2માંથી 2 માર્ક્સ થઈ જાય, પણ આપણે બધું તૈયાર કરવાનું વિદ્યાર્થી મિત્રો. ચોથું, અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ કે સ્થાનાંતર જેટલું હોઈ શકે છે એનાથી ઊંધું. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું કે એના જેટલું હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે અને વન ઓફ ધ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આને સરસ રીતે તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે.
નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 32મો પ્રશ્ન આપણને આપેલો છે. લિફ્ટમાં બેઠેલ એક વ્યક્તિનો ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો અહીંયા આલેખ આપવામાં આવેલો છે, આકૃતિમાં દર્શાવ્યો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આલેખમાં દર્શાવેલ રેખા AB દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર. તો જો AB એટલે લિફ્ટ જે છે એનો વેગ વધી રહ્યો છે સમયની સાથે. તો સમયની સાથે વેગ વધી રહેલો છે એટલે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે વિદ્યાર્થીઓ. કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે. હવે અહીંયા લિફ્ટ નોર્મલ અચળ પ્રવેગથી આગળ વધી રહી છે. બરાબર છે. ઓકે, વેગ જે છે બદલાઈ નથી રહ્યો સમયની સાથે. પછી શું થાય છે? C થી D તરફ, એટલે કે શું થાય છે? વેગ ઘટી રહ્યો છે, સમય વધી રહ્યો છે, વેગ ઘટી રહ્યો છે. તો આ જે આવું કન્ડિશન હોય એને શું કહેવાય? પ્રતિપ્રવેગી કન્ડિશન કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ ગતિનો પ્રકાર શું હશે? પ્રતિપ્રવેગી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે આલેખમાં પણ યાદ રાખવાનું, જો તમારો આલેખ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનો હશે, બરાબર છે, વેગ વિરુદ્ધ સમયનો, બરાબર છે, આવો આલેખ હોય, આવો સ્ટ્રેટ લાઈન, તે પ્રવેગી ગતિ કહેવાશે. કેવી ગતિ કહેવાશે? પ્રવેગી. અને આ જ પ્રમાણે તમારો ગ્રાફ જે છે આમ હશે, આમ, બરાબર છે, વેગ વિરુદ્ધ સમયનો જ આલેખ હશે, પણ આ નીચેની તરફ જતું હશે, તે શું કહેવાશે? પ્રતિપ્રવેગી. તો આપણે જો પહેલો ગ્રાફ આમ ઉપર જઈ રહ્યો છે એટલે પ્રવેગી કીધું, અને બીજો ગ્રાફ ઉપરથી નીચે જઈ રહ્યો છે, સમય વધી રહ્યો છે પણ વેગ ઘટી રહ્યો છે, તે પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે 33મો. નીચે વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે. તે વર્ણનના આધારે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. તો તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે, ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલ ગતિના નિયમને ઓળખો. તો ઉપરોક્ત ઘટના સાથે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સંકળાયેલ છે. આગળ વધીએ. તો દડાનો કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જવાથી ખેલાડી ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય T વધારી નાખે છે. કારણ કે આપણને એવું કીધું છે કે કેચ કરતી વખતે હાથને પાછળ લઈ જાય તેનું કારણ આપો, તે કારણ આપી રહ્યા છીએ આપણે. ફરીથી એકવાર, દડાનો કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જવાથી ખેલાડી ખૂબ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે જે લાગતો સમય છે વધારવાનો પ્રયત્ન કરે છે. જેથી શું થશે? સમય વધશે, છેદ વધે તો આખી વેલ્યુ ઘટે. બરાબર છે. એટલે એ ઘટ્યું એટલે શું? કોણ ઘટ્યું? પ્રવેગ ઘટ્યો. તો દડાનો પ્રવેગ એને કારણે ઘટે છે વિદ્યાર્થી મિત્રો. સ્વાભાવિક છે કે એ ઘટે, દળ તો બદલાવાનું નથી. એ ઘટે તો એના દ્વારા લાગતું જે બળ છે એ પણ ઘટે. ને F = ma શું દર્શાવે છે? બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ છે ને? બીજા નિયમને આધારે આપણે શું કરેલું? બળનું મૂલ્ય મેળવેલું. બરાબર છે. તો અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે જ એની જોડે સંકળાયેલો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તેને કારણે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે તેને આઘાત જે લાગે છે, બળ લાગે છે, F = ma ઘટાડી શકાય છે. અને એટલે કે દડાને રોકવા માટે ખેલાડીને નાના બળનું મૂલ્ય જ લગાડવું પડે છે આને કારણે. બરાબર છે, એ આઘાતની સામે. અને તેથી દડો પણ ફિલ્ડર કાં તો ખેલાડીના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે, અને પરિણામે ખેલાડીને કોઈ પ્રકારની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે. તો આ એનું શું થયું વિદ્યાર્થી મિત્રો? કારણ થયું. તો આશા રાખું છું કારણમાં તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 34મો પ્રશ્ન છે, ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જ્યારે વસ્તુ રસ્તાના છેડે ઉભેલ ટ્રક હોય, બરાબર છે, તો આપણા દ્વારા લગાડેલ બળથી તે આ ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે, બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે પરસ્પર એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. તો આ વર્ણન પરથી બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. તો આખો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો વિદ્યાર્થી આ ઘટના સમજાવતા કહ્યું છે, તો વિદ્યાર્થી આપેલ તર્ક કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે, અને રસ્તા પર ઉભેલ ટ્રક ગતિમાં આવતી નથી, એ તદ્દન શું છે? ખોટું છે. કેમ? કારણ કે ટ્રક દ્વારા જે બળ લગાડવામાં આવે છે, બરાબર છે, અને વિદ્યાર્થી દ્વારા જે બળ લગાડવામાં આવે છે એમાં જમીન આસમાનનો ફેર હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એક પદાર્થ પર
લાગતા બળો નથી, એ બંને જુદા જુદા પદાર્થો પર લાગતા બળો છે. તે હંમેશા જુદા જુદા પદાર્થો પર લાગતા હોય છે, બરાબર છે. તેથી તેની અસરો નાબૂદ થવાનો તો પ્રશ્ન જ નથી. અહીંયા તો નાબૂદ કીધું છે, નાબૂદ ના થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તે ઉપરાંત દ્રવ્યમાન ખૂબ વધારે છે, કોનું? ટ્રકનું. તેના પર આપણા દ્વારા લગાડેલા બળનું મૂલ્ય ટ્રકના પૈડા અને રસ્તા વચ્ચે પ્રવર્તતા ઘર્ષણ બળ કરતાં શું છે? નાનું છે. કે ભાઈ આ ટ્રક છે, બરાબર છે, એના પૈડા છે, એના દ્વારા જે ઘર્ષણ બળ લાગી રહ્યું છે, અને આપણે જ્યારે કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિ એના ઉપર બળ લગાડે વિદ્યાર્થી મિત્રો, તો એ બળનું મૂલ્ય જે છે એ ઘર્ષણ બળ કરતાં શું છે? નાનું છે. એ તમે એટલે રસ્તા પર ઉભેલ ટ્રક જે છે એને ગતિમાં લાવી શકતા નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે આ પ્રશ્નનો પરફેક્ટ જવાબ થાય વિદ્યાર્થી મિત્રો. આ રીતે આને સરસ રીતે તૈયાર કરો, બરાબર. કૌશલ્ય બેઝ પ્રશ્ન બહુ જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ પ્રશ્નો પૂછવાની બહુ ઓછી શક્યતાઓ છે. સરસ રીતે તૈયારી કરો, બરાબર. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન છે, એકદમ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે આને તૈયાર કરજો. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પાવર. તો એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે, અથવા તો કાર્ય કરવાના સમય દરને શું કહે છે? પાવર કહે છે. વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ જ માંગ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ કે 1 કિલોવોટ એટલે 1000 વોટ થાય, 1000 એટલે 10 ની 3 ઘાત પણ લખી શકાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે પ્રશ્નનો જવાબ લખો તો તમને પૂરેપૂરા ગુણ આ પ્રશ્ન પ્રમાણે પ્રાપ્ત થાય, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે પહેલો, આકૃતિ અને બી માંથી નીચા પીચના ધ્વનિ તરંગો અને ઊંચા પીચના ધ્વનિ તરંગો વિભેદિત કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે આકૃતિ એ જે છે એમાં નીચા પીચના ધ્વનિ તરંગો છે, છૂટા છૂટા છે, એટલે બરોબર છે. આવૃત્તિ આની શું છે? ઓછી છે. અને આવૃત્તિ અહીંયા જો વધારે છે, બરોબર. રિપીટ આવૃત્તિ એટલે રિપીટ ઝડપથી થઈ રહ્યા છે, બરોબર છે. એટલે એ શું છે? ઊંચા પીચના ધ્વનિ તરંગો છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. બી ની વાત કરીએ, અનુમાન લગાવો કે કયા ધ્વનિની પીચ જે છે ઊંચી હશે. તો વિદ્યાર્થી મિત્રો ગિટારના ધ્વનિની પીચ ઊંચી હશે, જ્યારે કારનું હોર્ન જે છે એની ધ્વનિની પીચ શું હશે? ઓછી હશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો એ તમને ખ્યાલ આવી ગયો હશે. પરીક્ષાની અંદર 36 કરીને તમારે અહીંયા શું કરવાનું? 36 નંબર લખવાનો, બરોબર છે. પછી જવાબમાં અહીંયા એનો જવાબ લખ્યો અને નીચે જવાબ કરીને બીનો જવાબ લખ્યો, એ રીતે તમારે લખવાનું. પ્રશ્ન આકૃતિ કઈ દોરવાની જરૂર નથી. જો આ રીતનો પ્રશ્ન આવે તો તમને એ પણ ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો 37મો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી વધુ શું પ્રાપ્ત થાય છે તે પ્રમાણે કોષ્ટકમાં જણાવો, ગોઠવો. તો વિદ્યાર્થીઓ ઘઉં, મગફળી, શાકભાજી, ફળો, તલ, જુવાર, મસાલા, તુવેર. તો પહેલા લખીશું ઘઉં. તો ઘઉં જે છે એમાંથી વધારે માત્રામાં કાર્બોદિત મળે છે, બરોબર છે. ભાઈ મગફળી, મગફળીમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે જનરલી જાણીએ છીએ ચરબી મળે, બરોબર છે, બરોબર છે. પરંતુ એ ચરબીનો ઓપ્શન જ નથી આપ્યો, બરોબર છે. ઓકે, તો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન એમાંથી મળી રહે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો આપણે લખીશું મગફળી, મગફળીમાંથી પ્રોટીન મળી રહે વિદ્યાર્થી મિત્રો. શાકભાજી, શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ મળી રહે વિદ્યાર્થી મિત્રો, એટલે શાકભાજી લખીશું આનામાં, બરોબર. પછી ફળો, ફળોમાં પણ આપણને શું મળી રહે વિદ્યાર્થી મિત્રો? વિટામિન અને ખનિજ તત્વો મળી રહે, બરોબર. પછી તલ, તો તલમાંથી પણ આપણને પ્રોટીન મળી રહે વિદ્યાર્થી મિત્રો, બરોબર. પછી જુવાર, તો જુવારમાંથી આપણને કાર્બોદિત મળી રહે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. મસાલા, તો મસાલાની અંદરથી મિત્રો આપણને વિટામિન અને ખનિજ તત્વો મળી રહે છે. રહ્યું તુવેર, તો તુવેરમાંથી પણ આપણને પ્રોટીન મળી રહે. દાળ છે ને, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો છે. સરસ રીતે આનું રિવિઝન કરો. આપણે સેક્શન બી એ પૂર્ણ કરી નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. હું 10મા ધોરણમાં પણ તમારી ત્યાં રીતે જ બેક ટુ બેક સોલ્યુશન લાવતો રહીશ, બરોબર છે. તમારી સાથે જ રીતે 10મા પણ તમને ગેરંટી આપું છું, તમને સરસ માર્ક્સે પાસ કરાવીશ વિદ્યાર્થી મિત્રો. પણ તમે ફક્ત જોડાયેલા રહેજો, તમારા મિત્રોને પણ શેર કરજો, એમને પણ જોડવાનું કહેજો, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે તૈયારી કરો. પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. બાય બાય.